સાસણગીર અભયારણ્યમાં સિંહ દર્શનમાં ભેદભાવની વાતો ખોટી પડી। સાસણગીર અભયારણ્યમાં વીઆઈપી લોકોને સિંહ દર્શન થતા હોવાની ચર્ચા ફેલાઈ રહી હતી। તો એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે ઓળખાતા સાસણગીર ખાતે સફારી પાર્કમાં વીઆઈપી લોકોને સિંહ દર્શન થાય છે, જ્યારે સામાન્ય પ્રવાસીઓને પૈસા ખર્ચવા છતાં પણ સિંહ જોવા ન મળતા હોવાનું જણાયું હતું। જેમાં સામાન્ય પ્રવાસીઓને સવારની પહેલી સફારીમાં 3 સિંહ, 2 સિંહણ તેમજ 3 બચ્ચા તેમ કુલ મળીને 9 સિંહ એક જ રૂટ પર જોવા મળ્યા હતા। ત્યારે પ્રવાસીઓનું કહેવું એવું છે કે અહીંયા વીઆઈપી તેમજ સામાન્ય પ્રવાસીઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ અમને જોવા નથી મળ્યો। વીઆઈપી લોકો અને સામાન્ય લોકો વચ્ચેના તફાવતની રેખા અહીંયા અમને ક્યાંય જોવા નથી મળી। આ વાતો તદ્દન પાયાવિહોણી વાતો હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘણા વર્ષોથી ગીર ફોરેસ્ટ અભયારણ્યમાં બહારના વ્યક્તિઓ, ખાસ કરીને અન્ય રાજ્યોના વિદેશીઓના પ્રવાસીઓ પણ સાસણની મુલાકાતે ખૂબ મોટા પ્રમાણમાં આવે છે। દરેક વખતે ફોરેસ્ટ વિભાગ તરફથી ક્યારેક અમુક રાજકીય સેલિબ્રિટીઓ કોઈ મોટા સ્વરૂપના આવતા હોય, કોઈ કેન્દ્રના મિનિસ્ટરો હોય। ખાસ કરીને જોવા જઈએ તો સાસણગીર અભયારણ્ય જ્યાં સિંહોની વસ્તી હાલ ખૂબ જ વધારે છે, ત્યારે ખાસ કરીને જોવા જઈએ તો અનેક પ્રવાસીઓ અહીંયા सिंह જોવા માટે જ આવતા હોય છે। मैं शेर देखे हैं यहाँ पर? शेर देखे थे जी देखे। क्या कहेंगे? बहुत अच्छा तरीके से देखा और यहाँ की जो व्यवस्था है बहुत अच्छी है। बहुत अच्छा यहाँ का स्टाफ, फॉरेस्ट वाले और यहाँ के गाइड लोग, जो नए न्यू जनरेशन है। हम लोग जिम कॉर्बेट के एरिया से हैं, उत्तराखंड से, तो उसके मुकाबले में यहाँ सुविधाएं हमें ज़्यादा दिखी और शासन ने यहाँ बहुत अच्छा रोड का जो इंफ्रास्ट्रक्चर है वो बहुत अच्छा बना के दिया है। खास करके देखे तो यहाँ पर आप पहली बार आए हैं और कैसा लगे? बहुत अच्छा लगा, बहुत अच्छा लगा। सबसे पहली बात है यहाँ का जो डिपार्टमेंट है बड़ा कोऑपरेट करता है। डिपार्टमेंट बहुत कोऑपरेट करता है, मतलब रोड से हटा के भी उन लोगों ने दिखाया है। स्पॉटेड डियर भी देखे, सांबर भी देखा और पिकॉक, वाइल्ड बोर देखे और लायन देखे। જી ક્યાંથી આવો છો ને શું આપનું નામ? અમદાવાદથી કેવું લાગે છે અહીંયા આવીને? ખૂબ સારું, ખૂબ સારી સુવિધા છે। બધું સ્ટાફ સારો છે, ગાઈડલાઈન સારું છે। બધાનું કહેવું જે છે કે ભાઈ વીઆઈપીઓને સગવડતા મળે છે, જોવા મળે છે, સામાન્ય પબ્લિકને નથી મળતી। એ વસ્તુ બિલકુલ ખોટી છે। અને અમે પોતાએ 3 માદા સિંહ જોયા, એક નર સિંહ જોયો, 3 બચ્ચા જોયા, બીજા ઘણા બધા પ્રાણીઓ જોયા અને બહુ જ સારી વ્યવસ્થા છે। બહુ જ સારું છે, જરૂર આવવું જોઈએ। જી ખાસ કરીને જોવા જઈએ લોકોનું એવું કહેવું છે કે સેલિબ્રિટીઓને સિંહ જોવા મળતા હોય ના, છે। બિલકુલ ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે। સેલિબ્રિટીને જોવા મળે ને સામાન્ય પબ્લિકને જોવા ના મળે એ બિલકુલ ખાસ વાત ખોટી છે। અહીંનો સ્ટાફ બધાને સરખી નજરે જોઈને કામ કરે છે। કેટલી વખતથી આવો છો? અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે। જી અને કેવું લાગે? બહુ જ સારું, બહુ વ્યવસ્થા સારી છે। સ્ટાફ બધો કોઓપરેટિવ છે, રોડ સારા છે, રસ્તા સારા છે। દરેક પબ્લિકે દરેકને એવી અપેક્ષા રાખવી જોઈએ કે ભાઈ આ વ્યવસ્થા સારી છે, જગ્યા સારી છે, આનંદનો અનુભવ થાય એવું છે તો જરૂર આવવું જોઈએ। बहुत अच्छा अरेंजमेंट है यहाँ का। पूरा फॉरेस्ट को बहुत अच्छा प्रिजर्व किया हुआ है और हमने लायनेस दोनों देखे, सांबर देखा और वाइल्ड बोर्स भी देखे। ओवरऑल यहाँ पर टूरिस्ट के लिए जितना अच्छा अरेंजमेंट और जितना अच्छा फ्रेंडली है, यहाँ का लोग भी बहुत फ्रेंडली है, यहाँ का पूरा स्टाफ बहुत फ्रेंडली है। मैं सबसे अपील करूँगा मैक्सिमम लोग यहाँ आकर के गिर में घूमें। टूरिज्म के लिए जितना हम एक्सपेक्ट कर रहे थे कम लोग हैं और ज़्यादा लोगों ने आना चाहिए यहाँ पर। जितना अच्छा यहाँ का वेदर कंडीशन है, जितना अच्छा यहाँ पर फॉरेस्ट प्रिजर्व किया हुआ है, तो इंडिया से ज़्यादा लोगों ने आना चाहिए इधर। रिपोर्टर यज्ञेश भट्ट, प्रदेश 24 गुजराती, जूनागढ़।